હાલો ગુડ મોર્નિંગ. સવારના વાગી ગયા 7 અને સ્કૂલે જવાવાળા થઈ ગયા રેડી. સવારમાં બીજી વખત ચા બનાવી નાખી, મસ્ત મજાની ચા બનાવીને ચા પણ પી લીધી અને ચા પી અને 3 એને પછી ટાટા બાય બાય કહી દીધું. ટાટા બાય બાય કહીને હું બેસી ગઈ મારું હોમવર્ક કરવા માટે. હોમવર્કમાં તો એવું હતું કે 200 ઘરના નામ લખી અને આધાર કાર્ડ અને રેશન કાર્ડની ઝેરોક્ષને મારી દીધા સ્ટેપલર મારી અને પછી ઘર વાઇઝ નંબર આપી અને પછી મસ્ત મજાની ગોઠવી નાખી અને પછી એ મારું કામ પૂરું કરી અને થઈ ગઈ રેડી અને જવાનું હતું મારે દાણાવાળા 9:30 થઈ ગયા અને એક્ટિવા લઈને નીકળી અને વચમાં પડી ગયું પંચર થઈ ગયું અને પંચર કરાવવા મૂક્યું પણ મારે થતું હતું મોડું એટલે એક્ટિવા મૂકી અને હું ચડી ગઈ બસમાં બેઠી અને પછી બસમાં બેઠા હોય એટલે તો દાણાવાળા જવું એટલે ગોદાવરી તો ઉતરવું જ પડે. તો ગોદાવરી ઉતરી અને પછી પહોંચી ગયા દાણાવાડા પહોંચ્યા એટલે અમારે તો દુકાને જવાનું જ હોય. તો દાણાવાડા તો મસ્ત મીઠાઈ મળે પણ મારે તો લેવા નહોતો મીઠો માવો લઈ લીધો દુકાને જઈ અને પછી ઘરે આવતા રહ્યા. ઘરે આવી અને જોયું તો અમારા બેને ભાગ ડબ્બો મોકલાવ્યો હતો. હવે ડબ્બામાં શું હતું તે ખોલીને જોયું તો આને શું કહેવાય તમે કમેન્ટ કરીને કહેજો. અને પછી ઘરે આવીને બનાવી નાખી રસોઈ, શાક અને રોટલી કરી નાખી તૈયાર. અને પછી સાંજ પડી તા તો મોંઘેરા મહેમાન આવી ગયા, હેઝલ અને હર્ષિલ. અને પછી એ અંશ સાથે તોફાન કરતો હતો. એને તો તોફાન કરવા તો બહુ જ ગમે પણ જો તોય અંશ સાથે તોફાન કરતો હતો. અને પછી મેં બનાવી નાખી મસ્ત મજાની ચા મારા ભાઈ માટે. તો ચા બનાવીને ચા પીવડાવી અને પછી 3 એને પાછું ટાટા બાય બાય કહી દીધું. તો ચાલો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.